નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। ભરૂચના દહેજ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના 24 એકમો દ્વારા કુલ 867 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ 2212 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજ ખાતે 2212 કરોડની કિંમતના 14447 કિગ્રાથી વધુના નાર્કોટિક્સના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। તો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપની ખાતે એક મોટા ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલા 2212 કરોડની કિંમતના 14447 કિગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ રાજ્યના મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો રૂપિયાની ઇનામની રકમ અર્પણ કરવામાં આવી, તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું। દહેજની GSCL કંપની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરી હતી। આ પ્રસંગે રાજ્ય પોલીસ મહાનિર્દેશક GS મલિક, IG સહિત અન્ય રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। આણંદમાં જે એક એન્કાઉન્ટર થયું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે, અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આતંકવાદીઓના આખું નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કરે છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે સર? એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં આવશે। સર, પહેલો સવાલ, સર, જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે કાલે એક SIT બનાવવામાં આવી છે
આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યુ મિટિંગ છે એના પછી હું વાત કરીશ. થેન્ક યુ.